નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વાત કરવાની છે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ભારતનું કોન્સ્ટિટ્યુશન વિશે વાત કરવાની છે અને એની અંદર એક ટોપિક છે એને આપણે કન્ટિન્યુ કરવાનો છે, જે છે આમુખ। આના પહેલા વિદ્યાર્થી મિત્રો એક આપણે લેક્ચર મૂકેલો આમુખ વિશેનો સામાન્ય પરિચય કરીને, જેની અંદર મેં તમારી સાથે વાતો કરી કે ભાઈ આમુખ છે એ ખરેખર શું છે, પ્રસ્તાવના છે એ ખરેખર શું છે, ઉદ્દેશ પ્રસ્તાવ છે એ ખરેખર શું છે, એના વિશે વાત કરી। આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી છે। શરૂઆતમાં બંધારણની અંદર આમુખ ન હતું, પછી બાદમાં તેને ઉમેરવામાં આવ્યું, સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું। આ બધી ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરી। હવે આજનો ટોપિક એક સ્પેસિફિક આમુખની અંદર જ છે, પરંતુ આમુખના સ્ત્રોતો, આમુખનો વિચાર સાહેબ આપણે કઈ રીતે લીધો, આમુખની અંદર જે ભાષાઓ છે એ ભાષાનો વિચાર આપણે કેમ લીધો, આમુખની અંદર જે તારીખો, આ બધી જે છે એના વિશેની ચર્ચા કરવી છે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણનું આમુખ, પ્રિએમ્બલ, પ્રસ્તાવના, ઉદ્દેશ પ્રસ્તાવ, બરાબર છે। તો એના વિશેની ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આજે આપણે પહેલા જ ભણીએ કે આમુખનો સ્ત્રોત। સાહેબ બંધારણનું જ્યારે આમુખ રચવાની વાત આવતી હતી ત્યારે આપણે ઘણા બધા દેશોના રેફરન્સ લીધેલા અને એ રેફરન્સ પરથી આપણે એ તારણ ઉપર આવ્યા કે આપણા દેશમાં પણ આવું બંધારણ હોવું જોઈએ, આવું આમુખ, પ્રિએમ્બલ, પ્રસ્તાવના હોવી જોઈએ। આ પ્રસ્તાવનાને આપણા દેશમાં ઉમેરતા પહેલા આપણે આપણા બંધારણના ઘડવૈયાઓએ ઘણું બધું રિસર્ચ કામ કર્યું છે, ઘણું બધું લેસન કર્યું છે સાહેબ, બરાબર છે। આમ નામ રાતોરાત આપણું બંધારણ નથી બની ગયું। આ બંધારણ બનાવવા માટે બંધારણના ઘડવૈયાઓએ પોતે કમર કસી નાખી છે, ખૂબ મહેનત કરી છે અને પછી વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ એટલે કે ભારતનું બંધારણ બન્યું છે। શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આમુખ અને આમુખના સ્ત્રોત। તો શરૂઆતમાં જ પહેલા વિદ્યાર્થી મિત્રો કરીએ કે ભાઈ પહેલા તો આમુખ છે વિદ્યાર્થી મિત્રો, એનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો। તો આપણા દેશના બંધારણની અંદર આપણે આમુખ એડ કરવાનું હતું, એ પહેલા આપણે અમેરિકાના બંધારણનો આમુખનો વિચાર કર્યો, કારણ કે વિશ્વમાં સૌપ્રથમ પોતાના બંધારણની અંદર આમુખ ઉમેરનાર દેશ કોણ હતો? અમેરિકા। વિશ્વમાં પ્રથમ વખત પોતાના બંધારણની અંદર આમુખ એણે એડ કરેલું। તો આપણે આમુખનો વિચાર વિદ્યાર્થી મિત્રો ક્યાંથી લીધો? તો કે ભાઈ અમેરિકા દેશમાંથી લીધો। આમુખનો વિચાર ક્યાંથી લીધો વિદ્યાર્થી મિત્રો? અમેરિકા। બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ફેક્ચ્યુઅલ છે, પરીક્ષામાં કેટલી વખત પૂછાઈ ગયા છે અને આગળ પણ પૂછાતા જશે, કારણ કે આ ટોપિક છે એ આટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। તો આમુખનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો। સાહેબ આમુખની અંદર જે ભાષાનો વિચાર છે, કઈ રીતની ભાષા હોવી જોઈએ, એ ભાષાનો વિચાર આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો, ખાસ યાદ રાખજો। આમુખની ભાષાનો વિચાર આપણે કયા દેશમાંથી લીધો? ઓસ્ટ્રેલિયામાંથી લીધો। આમુખનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો। હજી કહું છું, વિચાર ખાલી અમેરિકામાંથી લીધો, તૈયાર તો આપણે કર્યું, ભારતના બંધારણ સભાએ કર્યું, ભારતના લોકોએ કર્યું છે, માત્ર વિચાર આપણે ત્યાંથી લીધો। આમુખની શરૂઆત ક્યાંથી થાય છે? તો આમુખની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, મતલબ અમે ભારતના લોકો। સાહેબ ભારત બંધારણની આમુખનું જે શરૂઆત છે એ આમુખની શરૂઆત થાય છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો। આ વિચાર પણ આપણે અમેરિકામાં જ લીધો, કારણ કે જ્યારે અમેરિકાએ પોતાના દેશના બંધારણની અંદર આમુખ ઉમેર્યું ત્યારે એમાં પણ પહેલું વાક્ય આ જ છે, પહેલું વાક્ય આ જ છે, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ, એટલે કે અમેરિકા। એના બદલે આપણા ભારતની અંદર આપણે વિચાર લીધો એટલે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતીય લોકો, અમે ભારતના લોકો। આમુખ કેટલા વાક્યનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો? આ પણ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો। આમુખ કેટલા વાક્યનું બનેલું છે? તો આમુખ વિદ્યાર્થી મિત્રો એક વાક્યનું બનેલું છે। સાહેબ અહીંયા તો તમે ભૂલ કરી રહ્યા છો, એક વાક્યનું ક્યાંથી હોય? આખો ફકરા જેવું છે આમુખ। વાલા વિદ્યાર્થી મિત્રો તમે જોશો, ધ્યાનથી જોશો આમુખને, તો તમને ખબર પડશે, માલુમ પડશે વાલા વિદ્યાર્થી મિત્રો કે આમુખ આખું એક જ વાક્યનું છે, વચ્ચે અલ્પ વિરામ આવશે, અર્ધ વિરામ આવશે આખા ફકરામાં,
પરંતુ કઈ જગ્યાએ પૂર્ણ વિરામ આવતું નથી. જોજો છેલ્લે પૂર્ણ વિરામ આવશે. મતલબ કે આમુખ એ એક વાક્ય સ્વરૂપે છે, લાંબુ વાક્ય છે, એક વાક્યનું બનેલું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય તો એક વાક્ય જ ટીક કરવાનું. એના પછી આમુખ કેટલા શબ્દોનું બનેલું છે આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો આમુખ વિદ્યાર્થી મિત્રો 85 શબ્દો. 85 શબ્દો પછી જ્યારે બંધારણીય સુધારો થયો એમાં 3 શબ્દો એડ થયા. આ 3 શબ્દો ક્યારે એડ થયા? તો કે ભાઈ 42મો સુધારો 1976 દરમિયાન 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. બાકી શરૂઆતમાં આમુખની અંદર કેટલા શબ્દો હતા? 85. 3 શબ્દો કયા કયા? પેલું છે સમાજવાદ, બીજું શબ્દ છે બિન સાંપ્રદાયિકતા, અને ત્રીજું શબ્દ છે અખંડિતતા, એકતા અખંડિતતા. આ 3 શબ્દો પછી ઉમેરવામાં આવ્યા. અત્યારે કેટલા શબ્દોનું છે? તો યાદ રાખજો 87 શબ્દો. 85 પછી 86, 87 ને 88 શબ્દોનું છે. શરૂઆતમાં બંધારણ બન્યું ને, જ્યારે આપણું આમુખ હતું ને, ત્યારે એમાં 85 શબ્દ હતા. ક્લિયર થઈ ગયું? ફરીવાર એકવાર જોઈ લો. આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ? તમે આમુખ છે આખું વાંચશો તો વિદ્યાર્થી મિત્રો ખબર પડશે કે આમુખની અંદર જ્યારે બંધારણ સ્વીકારાયું એ તારીખ છે 26 નવેમ્બર 1949 ની તારીખનું વર્ણન છે. જોજો તમે આમુખને ધ્યાનથી જોશો તો એમાં આ એક જ તારીખ છે જ્યારે બંધારણ આપણું સ્વીકારાયું. અમલમાં નહોતો આવ્યો પણ સ્વીકારાયું એની તારીખ. બંધારણ દિવસ, સંવિધાન દિવસ. ઓકે. અને આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ કેટલી વાર છે? તો ભારત શબ્દનો ઉલ્લેખ વાલા વિદ્યાર્થી મિત્રો આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો 2 વખત છે. કેટલી વાર છે? ભારત શબ્દનો ઉલ્લેખ 2 વખત કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ એકવાર રિવિઝન કરીએ કે આમુખનો વિચાર, તો વિચાર આપણે અમેરિકામાંથી લીધો છે. આમુખની ભાષાનો વિચાર, તો ભાષાનો વિચાર આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો. આમુખ શરૂ ક્યાંથી થાય? આમુખની શરૂઆત ક્યાંથી થાય? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી શરૂઆત થાય છે. આમુખ કેટલા વાક્યનું બનેલું છે? એક વાક્યનું બનેલું છે. વચ્ચે કોઈ પણ જગ્યાએ પૂર્ણ વિરામ નથી આવતો. બરાબર? અલ્પ વિરામ આવશે, અર્ધ વિરામ આવશે, છેલ્લે પૂર્ણ વિરામ. આમુખ કેટલા શબ્દોનું? તો શરૂઆતમાં બંધારણમાં આમુખ એડ થયું ત્યારે 85 શબ્દ, પછી 42મો બંધારણીય સુધારો 1976 દરમિયાન 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખ કેટલા શબ્દોનું? તો કે ભાઈ શરૂઆતમાં 85 શબ્દો, 3 શબ્દો એડ કરવામાં આવ્યા. ક્યારે એડ કરવામાં આવ્યા? 42મો બંધારણીય સુધારો 1976. 3 શબ્દો કયા કયા? સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા અને એકતા અખંડિતતા. આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? 26 નવેમ્બર 1949 નો ઉલ્લેખ છે. આમુખમાં ભારત શબ્દોનો ઉલ્લેખ કેટલી વાર છે? તો ભારત શબ્દોનો ઉલ્લેખ 2 વાર છે. તો આમુખનો સામાન્ય પરિચય. હવે સાહેબ આમુખ છે બરોબર, એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો અહીંયા મેં લખેલું છે આમુખનો મુખ્ય સ્ત્રોત હતો ઉદ્દેશ પ્રસ્તાવ. એવું ઉદ્દેશ પ્રસ્તાવ ઉપર આના પછીનો જે લેક્ચર છે એની અંદર હું વિશેષ ચર્ચા કરવાનો છું કે આ ઉદ્દેશ પ્રસ્તાવ શું હતો એની વાત. હવે આ આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? તો બેનિગલ નરસિંહ રાવે. બેનિગલ નરસિંહ રાવ છે એને આમુખનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. ખાસ યાદ રાખજો. અને રજૂ કોણે કર્યું? તો કે ભાઈ જવાહરલાલ નહેરુએ. ચાલો હવે સાહેબ વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આમુખના સ્ત્રોત વિશેની. હવે જે આમુખ તમે બરોબર જોશો તો આમુખની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? ક્રમમાં યાદ રાખવાના છે. ક્રમમાં યાદ રાખવા પડશે. કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમુખમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? તો કેટલા પ્રકારના? 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. આમુખની અંદર કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? 3 પ્રકારના. કયા કયા વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. પહેલું છે સામાજિક, બીજો ન્યાય છે સામાજિક, પછી આર્થિક, અને ત્રીજો ન્યાય છે વાલા વિદ્યાર્થી મિત્રો અને એ છે રાજકીય. તમને આ ઘણીવાર પરીક્ષામાં મૂંઝાવવા માટે એવો પ્રશ્ન પૂછાય કે નીચે સામાજિક, આર્થિક અને રાજકીયની બદલે ધાર્મિક ન્યાય આપ્યો હોય તો ધાર્મિક ન્યાય આમુખની અંદર નથી.
એટલે એ ધ્યાન રાખવાનું ખાસ કરીને. આ ત્રણેયને ક્રમમાં યાદ રાખવા પડે. સામાજિક, આર્થિક અને રાજકીય 3 પ્રકારના ન્યાય છે એ આમુખની અંદર જોવા મળશે તમને. હવે સાહેબ આ 3 પ્રકારના ન્યાયનો વિચાર આપણે ક્યાંથી લીધો? તો આનો વિચાર આપણે લીધો છે વિદ્યાર્થી મિત્રો રશિયા પાસેથી. કયા દેશ પાસેથી લીધો છે? તો કે ભાઈ રશિયા પાસેથી આનો વિચાર સાહેબ આપણે લીધો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો ખાસ યાદ રાખજો, આમુખની અંદર કેટલા પ્રકારની સ્વતંત્રતા? તો આમુખની અંદર 5 પ્રકારની સ્વતંત્રતા છે. કેટલા પ્રકારની? 5 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ જોવા મળે છે. 5 પ્રકારની સ્વતંત્રતામાં પહેલા નંબરની વિચાર કરવાની સ્વતંત્રતા. બીજું છે અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો માન્યતા અથવા ધર્મ અથવા તો વિશ્વાસની સ્વતંત્રતા. ખાસ યાદ રાખજો, કેટલા પ્રકારની સ્વતંત્ર છે? વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અથવા વિચાર. પછી ચોથા નંબરની ધર્મ અને 5મા નંબરની ઉપાસના. તો આમુખની અંદર જ્યારે તમે આમુખને બરોબર સમજતા હો, આમુખને બરોબર વાંચતા હો, ભણતા હો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખબર પડે આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા છે. 5 પ્રકારની. પણ સાહેબ 5 પ્રકારની જો અમે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય તો ક્રમમાં યાદ રાખવાનું, આડું અવળું નથી કરવાનું. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અથવા વિશ્વાસ, બરાબર, ધર્મ અને ઉપાસના. આનો વિચાર ક્યાંથી લીધો સાહેબ? તો આનો વિચાર વિદ્યાર્થી મિત્રો આપણે લીધો છે ફ્રાન્સમાંથી. ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાંથી લીધેલો છે આનો વિચાર. તો આ વાલા વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે કેટલા પ્રકારની સ્વતંત્રતા છે. 5 પ્રકારની સ્વતંત્રતાનો વિચાર લીધો ફ્રાન્સમાંથી, બરાબર. ફ્રાન્સ ઉપરથી યાદ રાખો 5 એટલે કે 5 પ્રકારની સ્વતંત્રતા, બરાબર. કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 5 પ્રકારની. તો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમુખમાં કેટલા પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે? તો એમાં યાદ રાખજો, આમુખની અંદર 2 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે. કઈ? તક અને દરજ્જો. તક અને દરજ્જાની સમાનતા. તક અને દરજ્જાની સમાનતાનો ઉલ્લેખ જોવા મળે છે આપણને અહીંયા. તો વાલા વિદ્યાર્થી મિત્રો આજનો જે આ લેક્ચર છે એ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું જાણ્યું, શું સમજ્યા? તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણની જે પ્રસ્તાવના આમુખ પ્રિએમ્બલ છે એ આમુખનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો, એની ભાષા ક્યાંથી લેવામાં આવી, કયા શબ્દનો ઉલ્લેખ છે, કેટલા વાક્યનું બનેલું છે, કયો સુધારો દેખાડ્યો છે, એમાં ભારત શબ્દ કેટલી વાર છે, એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો, કોણે રજૂ કર્યું, કેટલા પ્રકારની સમાનતા, કેટલા પ્રકારની સ્વતંત્રતા, કેટલા પ્રકારના ન્યાય. આ દરેક જે બાબતો છે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ અગત્યની છે, બરાબર, એ તમામ ટોપિકને આજના આ લેક્ચર મારફતે આપણે આવરી લીધો છે. હવે પછીનો જે ત્રીજો લેક્ચર આપણે આમુખનો લઈને આવશું એની અંદર વાત કરશું વિદ્યાર્થી મિત્રો આમુખનો ઇતિહાસ. આમુખ કઈ રીતે બંધારણની અંદર દાખલ કરવામાં આવ્યું, આમુખ કઈ રીતે બંધારણ જ્યારે શરૂઆતમાં આમુખ નહોતું પરંતુ પછીથી આમુખને કઈ રીતે બંધારણમાં ઉમેરવામાં આવ્યું, એની તમામ પ્રકારની ચર્ચા હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો આશા રાખું તમને આ વિડીયો લેક્ચર દ્વારા ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમને મજા આવતી હોય, જો તમને આ રીતે સરળ ભાષાની અંદર જો સમજાતું હોય તો તમે એક સરસ મજાની કોમેન્ટ કરી શકો. તમારે કયા કયા ટોપિક ઉપર આવા વિડીયો જોવા છે તો એ પણ મને કહી શકો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.